હળવદમાં જાહેર રોડ પર મુર્ગીના ઈંડા કોણ નાખી ગયું? હળવદમાં જાહેર રોડ પર કોઈ ઈંડા ફેંકી જતા વેપારીઓમાં રોષની લાગણી. હળવદ છોટા કાશી તરીકે ઓળખાય છે. હળવદમાં જાહેરમાં નોનવેજ વેચાણ કરવા દેવામાં આવતો નથી. રેલવે સ્ટેશન રોડ પર મુર્ગીના ઈંડા કોણ નાખી ગયું તેવા સવાલો ઉઠ્યા. છેલ્લા ઘણા સમયથી હળવદમાં ગેરકાયદેસર રીતે નોનવેજનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે હળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ પર જાહેરમાં ઈંડા કોણ અસામાજિક તત્વોએ જાહેર રસ્તા પર ફેંક્યા હોય ત્યારે આજથી 2 દિવસ પહેલા પણ સંગીતા પાન પાસે નોનવેજના કટકા જાહેર મેઇન બજારમાં ફેંક્યા હોય ત્યારે આ પ્રકારે કોઈ હરામી અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે નોનવેજનું વેચાણ કરી આવા પ્રકારની હલકી માનસિકતા દ્વારા શહેરની શાંતિને ડહોળવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આવા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી થાય તેવી હળવદના 18 વર્ષના લોકોની ગામ સમસ્તની લાગણી અને માગણી ઉઠી છે. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર, હળવદ.